clouds so high, feet on the ground, but હેલો ફ્રેન્ડ્સ, હું છું શિલ્પા કુકિંગમાં તમારું સ્વાગત છે. તો હું આજે પાણીપુરીની રેસીપી તમારી સાથે શેર કરી. બજારમાં એકદમ કડક પોચી અને રૂ જેવી બને તેવી પૂરી અને ખાટું મીઠું ચટપટું પાણી બજારમાં મળે તેવું જ આપણે ઘરે બનાવીશું અને ચટણી પણ લાલ સૂકા મરચાંની બનાવીશું. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. પૂરી બનાવવા માટે મેં 1 વાટકો જેટલો રવો લીધેલો છે, તેને આપણે ચાળી લઈએ. તો તેને આ રીતે ચાળી લઈએ. રવો જાડો જ લેવાનો છે, ઝીણો નથી લેવાનો, જાડો જ લીધો છે. અને એનાથી અડધો મેં ઘઉંનો લોટ લીધેલો છે, એને પણ આપણે ચાળી લઈએ. તો આ રીતે આપણો લોટ ચડાઈ ગયો છે. તો મેં એમાં 1 નાની ચમચી પાપડનો ખાર લીધેલો છે. તમે બેકિંગ સોડા પણ લઈ શકો છો. અને ધીરે ધીરે મિક્સ કરી અને આ રીતે થોડું પાણી એડ કરી અને આપણે એને લોટને બાંધી લઈશું. તો આ રીતે આપણો લોટ બંધાઈને એકદમ રેડી થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો મેં આ રીતે લોટ બાંધી લીધેલો છે. તો એમાં આ રીતે લોટમાં થોડું પાણી એડ કરી અને આપણે થોડો ઢીલો કરી લઈશું. તો આ રીતે ઢીલો થઈ ગયો છે. 15થી 20 મિનિટ આપણે રેસ્ટ આપી દઈએ, ત્યાં સુધીમાં આપણે પાણી બનાવી લઈએ. તો મેં અહીંયા ધોયેલા પુદીનાના પાન લીધેલા છે, થોડા કોથમરીના પાન લીધેલા છે. તો આ રીતે એમાં મિક્સ કરી 1 ચમચી જેટલું લીલા મરચાંની પેસ્ટ નાખેલી છે. તમે મરચું પણ લઈ શકો છો. તો આપણે મિક્સર જારમાં એડ કરી દઈએ. તો 1 ચમચી જેટલું મીઠું, થોડું પાણી એડ કરીને આપણે એને પીસી લઈએ. તો તમે જોઈ શકો છો આ રીતે મારી પેસ્ટ બની ગઈ છે. તો 5 થી 6 ગ્લાસ જેટલું મેં પાણી લીધેલું છે, 1 ચમચી મીઠું અને આ જે પેસ્ટ બનાવેલી હતી તે એમાં એડ કરી દઈએ. તો 3 થી 4 લીંબુનો રસ લીધેલો છે. તો એમાં લીંબુ અને છાશનો મસાલો એડ કરી દઈએ. છાશનો મસાલો એડ કરવાથી પાણી એકદમ ટેસ્ટી અને સરસ બને છે. તો આ રીતે બની ગયું છે પાણી. અને એમાં થોડું કોથમરીના પાન લીધેલા છે અને એમાં 2 થી 3 આઈસની ટ્યુબ લીધેલી છે. તો પાણી ઠંડુ લે એનાથી પાણીનો ટેસ્ટ સારો આવે છે. તો આ રીતે પાણી બનીને રેડી. અને ચલો આપણે ચટણી બનાવી લઈએ. તો મેં અહીંયા 7 થી 8 તીખા મરચાં અને કાશ્મીરી 5 થી 6 મરચાં લીધેલા છે. તો તીખા મરચાં છે એના બી કાઢી લઈએ, વધારે તીખું થઈ જાય એ માટે. તો બી આ કાઢી લીધેલા છે આ રીતે. તો આપણા બી નીકળી ગયા છે. તો ચલો આને પણ હમણાં મિક્સર જારમાં એડ કરી દઈએ. તો એમાં 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી મીઠું અને થોડો લીંબુનો રસ, 1 નાની વાટકી જેટલું પાણી એડ કરી દઈએ અને ઢાંકણ બંધ કરી અને મિક્સર જારમાં પીસી લઈએ. તો ચટણી બનીને રેડી થઈ ગઈ છે. તો મેં 1 કિલો બાફેલા બટેટા લીધેલા છે. તો એને બટેટાની છાલ કાઢી અને આ રીતે મેં મેશરની મદદથી બટેટાને મેશ કરી લઈએ. અને એ રીતે મેશ કરવાનું જેમાં ગાંઠા ન રહે. અને મેં અહીંયા 1 વાટકો જેટલા બાફેલા ચણા લીધેલા છે. તો એમાં 1 ચમચી મીઠું, 2 ચમચી જેટલું મેં ચટણી જે બનાવેલી છે લાલ તે સૂકા મરચાંની, એ 2 ચમચી જેટલી એમાં એડ કરી દઈએ. તો 1 ચમચી જેટલું ધાણા જીરું એડ કરી અને હાથની મદદથી ધીરે ધીરે મિક્સ કરી દઈએ. બધું એકદમ એ રીતે મિક્સ કરવાનું કે મરચું આપણું એકદમ બધામાં મિક્સ થઈ જાય. આ રીતે આપણો મસાલો બનીને રેડી. ઉપરથી થોડા ધાણા સ્પ્રિંકલ કરી અને મસાલો બનીને રેડી થઈ ગયો છે. તો મેં અહીંયા ભીનું કોટનનું કપડું લીધેલું છે પૂરી બનાવવા માટે. તો અહીંયા આ રીતે લોટ એકદમ રેડી થઈ ગયો છે. તો 1ના 2 ભાગ કરી અને લોટને ઢાંકી દેવાનો, જેથી આપણો લોટ કોરો ન પડી જાય. અને આ રીતે 2 હાથની મદદથી એને આપણે ધીરે ધીરે કરીને રોલ બનાવી લઈએ. તો કે લુવા એક સરખા થાય અને ચાકાની મદદથી આપણે એને કટ લગાવી દઈએ આ રીતે. તો આ રીતે કટ લગાવી અને એક લુવો ખોલીને આપણે અલગ કરી લઈએ. તો આ રીતે અલગ કરી લોટને સ્પ્રિંકલ કરી ત્યાંથી આપણી પૂરી એકદમ સરળતાથી સારી વણી શકીએ. તો આ રીતે બધા લુવાને પણ ઢાંકીને જ રાખવાના છે. જેમ તમારે પૂરી વણવાની હોય એ રીતે લેતું જવાનું અને વણતું જવાનું. તો આને લુવો આપણો એકદમ ગોળ કરી અને ધીરે ધીરે, બહુ વજન નથી આપવાનું, આ રીતે આપણી પૂરી ધીરે ધીરે વણી લેવાની છે. તો પૂરી આ રીતે વણાઈ ગઈ છે અને પૂરીની સાઈઝ મેં મીડિયમ જ રાખેલી છે, બહુ પતલી બહુ જાડી નથી રાખવાની. તો આ આપણી પૂરી બનીને રેડી થઈ ગઈ છે. તો આ રીતે બધી પૂરી વણી અને આપણે ઢાંકી દઈએ. તો તેલ ગરમ કરવા રાખી દઈએ. ગેસની ફ્લેમ ફૂલ જ રાખવાની છે,
સ્લો નથી રાખવાની. તો તેલ ગરમ થઈ ગયું છે તો આપણે પૂરી તળી લઈએ. તો ઝારાની મદદથી પ્રેસ કરતા જાય અને પલટાવતા જાય તો આપણી પૂરી એકદમ ફૂલીને મસ્ત તૈયાર થઈ જાય છે. તો તમે જોઈ શકો છો મારી આ રીતે પૂરી એકદમ ફૂલી થઈ ગઈ છે. તો એ રીતે હું તમને બીજી પૂરી પણ તળીને બતાવું. તો બીજી પૂરી પણ મારી આ રીતે ફૂલીને તૈયાર થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો કે આ પૂરી કેટલી ફૂલીને મસ્ત તૈયાર થઈ છે. તો આ રીતે બધી પૂરી તળી લેવાની છે. તો આ રીતે મેં બધી પૂરી તળી લીધી છે. જો મારી રેસીપી તમને ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ.